પહેલાં તો આપણા ગુજરાતની અંદર માત્ર 4 વ્હીલર જ એક્સચેન્જ થતી હતી, પણ અત્યારે અમુક પતિ પત્ની એક્સચેન્જ થવા માંડ્યા છે, એ પણ એકબીજા જોડે. મારા જે પતિ છે એ મને કપલ સ્વેપિંગમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા. જે કપલ સ્વેપિંગનું રેકેટ આમ તો સુરતની અંદર પકડાયું છે, કેવી રીતે સુરતની અંદર એક શીતલ નામની છોકરી આ રેકેટની અંદર ફસાઈ છે, કેવી રીતે બહાર નીકળે છે, એ બધી જ વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરી. એ સમય હતો ઓગસ્ટ 2023નો. આ શીતલ નામની છોકરીના મેરેજ સુરતના અડાજણ એરિયામાં રહેતા ચિંતન જોડે થાય છે. આ ચિંતન અડાજણ એરિયાની અંદર જ મોબાઈલની દુકાન ચલાવતો હોય છે. આની દુકાનની અંદર એકદમ વીઆઈપી કસ્ટમર આવતા હતા, કારણ કે આ દુકાન એકદમ પોર્સ એરિયાની અંદર હતી. જ્યારે બંનેના મેરેજ થાય છે, બંને એકબીજા જોડે બહુ ખુશ રહે છે. આ મેરેજના 3 થી 4 મહિના વીતી જાય છે, ત્યારે અચાનકથી આ ચિંતન એની પત્ની શીતલને એક ફેસબુક પ્રોફાઇલ બતાવે છે, જે પ્રોફાઇલની અંદર એક કપલનો ફોટો હોય છે. જે કપલ જોડે ચિંતન અને શીતલ કપલ સ્વેપિંગ કરવાના હતા. જ્યારે શીતલના આ વાતની ખબર પડે છે તો એ ચિંતનને ચોખ્ખી ના પાડે છે કે કપલ સ્વેપિંગની અંદર એને કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ અહીંયા ચિંતન હાર માનવા તૈયાર હતો નહીં. એ શીતલને બહુ જ સમજાવે છે, બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરે છે. પછી અચાનકથી એને પૈસાની ઓફર આપે છે કે જો આપણે આ કરીશું તો આપણને હોટલમાં ફરવા મળશે, નવા નવા લોકોને મળવા મળશે અને એક રાતના 20 થી 25 હજાર મળશે. તો પણ શીતલ આ કપલ સ્વેપિંગમાં હા પાડતી નથી. ત્યારે અચાનકથી ચિંતન એને એના ભાઈના ઘેર લઈ જાય છે. ત્યાં 7 થી 8 કપલ આ જ વસ્તુ કરવા માટે આવ્યા હતા. એકબીજાની પત્નીની અદલા બદલી કરવા માટે આવ્યા હતા. આ જોઈને શીતલ સમજી જાય છે કે અહીંયા શું થવાનું છે. ત્યારે અચાનકથી ત્યાંથી નીકળી જાય છે અને એની સાસુ જોડે પહોંચી જાય છે અને એની સાસુને કહે છે કે આ લોકો એકબીજાની પત્નીઓ જોડે પ્રેમ સંબંધો બનાવી રહ્યા છે. ત્યારે એની સાસુ મદદ કરવાની જગ્યાએ એને કહે છે કે તું પણ તારી ભાભીની જેમ કરવા માંડ અને એક પૈસાની ઇન્કમ ચાલુ થઈ જશે આપણા ઘરની અંદર, અને જો આ તારા ના કરવું હોય તો ચૂપચાપ આ ઘર છોડી દે. જ્યારે શીતલની મદદ કરવા કોઈ નથી આવતું, ત્યારે અચાનકથી આ ચિંતન જોડે વાત કરવાની બંધ કરી દે છે. આ બધું જ ચિંતન નોટિસ કરતો હતો, એટલે એક નાટક કરે છે. એ ખાલી એક માફી માંગે છે કે આજ પછી ક્યારેય આ કપલ સ્વેપિંગની વાત નહીં કરે અને કોઈ બ્લેકમેલિંગ નહીં કરે. અહીંયા શીતલને તો આ વાત સાંભળીને એવું જ લાગતું હતું કે એનો પતિ ચિંતન એકદમ સુધરી ગયો છે. ત્યારે આ વાતના 15 દિવસ પછી ચિંતન અચાનકથી ફોર્સ કરવાનું ચાલુ કરે છે અને ફરીથી બ્લેકમેલિંગ કરવાના ચાલુ કરે છે કે તારા કપલ સ્વેપિંગ તો કરવું જ પડશે. ત્યારે શીતલ થાકી હારીને ઓગસ્ટ 2023ની અંદર આ ચિંતનનો સાથ છોડી દે છે અને પોલીસ સ્ટેશનની અંદર જઈને એક FIR ફડાવે છે. જે કેસ આજે પણ એક ફેમિલી કોર્ટની અંદર ચાલુ છે. આ સ્ટોરી સાંભળ્યા પછી તમને એવું લાગતું હશે કે આ એક રેર કેસ છે, પણ આવા ટોટલ 1000 કપલ આજે પણ કપલ સ્વેપિંગની અંદર ઇન્વોલ્વ છે. આવું કલ્ચર તમારા ધ્યાનમાં આવ્યું હશે, કેટલી જગ્યાએ ફેલાયેલું હોય એવું લાગે છે તમને? આપણા મોટા જે મહાનગરપાલિકા જે છે, સુરત છે, અમદાવાદ છે, રાજકોટમાં અહીંયા પણ ચાલતું હોય છે, મોરબી છે, વડોદરા છે, વાપી છે, બધી જગ્યાએ અત્યારે ચાલે છે. ઓલ ઓવર ગુજરાતમાં ચાલે છે અને એમાં 15 થી 20 લોકો વધારે જોડાયેલા છે અને ફેસબુક ઉપર તો વધારે હજારો કરતા પણ છે. આવો જે કેસ સુરતની અંદર વર્ષો પહેલાં પણ બન્યો હતો, જેમાં કપલ બહાર ફરવા જાય અને ત્યાં જઈને એક બાઉલની અંદર બધા પોતપોતાની 4 વ્હીલની ચાવી અંદર નાખી દે અને જે ચાવી હાથમાં આવે એની પત્ની સાથે આગળ પ્રેમ સંબંધ બંધાય. આના આમ તો કી ગેમ તરીકે ઓળખવામાં આવે છે. આ કી ગેમ નામનું કેન્સર અને આ કપલ સ્વેપિંગ નામનું કેન્સર યુરોપથી સુરત સુધી પહોંચ્યું છે. આ યુરોપની અંદર વર્ષો પહેલાં કપલ એકદમ કંટાળી જાય છે એમના લગ્ન જીવનથી, ત્યારે આવી બધી ગેમો રમવાનું ચાલુ કરે છે. હજી આ કેન્સર કેટલી સિટી સુધી પહોંચી ગયું છે એ હજી પણ કોઈને ખબર નથી. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ ઘટના પર એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો કેસ બનાવ્યો છે, જેની અંદર સુરતમાં એક જીમ ટ્રેનર કેવી રીતે એક બહુ મોટી કરોડપતિ મહિલાને ફસાવે છે, કેવી રીતે બ્લેકમેલિંગ કરે છે અને કેવી રીતે છેલ્લે પકડાય છે. તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આવા જ વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.